हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો 2-3 મહિના પહેલા એક ગુણ સેવા પસંદગી મંડળની અંદર ભરતી આવેલી હતી, જેને આપણે G3+B જુનિયર નિરીક્ષક, બરાબર, જુનિયર નિરીક્ષક અથવા જુનિયર ઇન્સ્પેક્ટર તરીકે આપણે ઓળખીએ છીએ। ફોર્મ ત્યારે બધાય ઘણા બધા લોકોએ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરેલા હતા, બરાબર। તો એનો સિલેબસ અત્યારે આવી ગયો છે। જો કે નોટિફિકેશનની અંદર એક્ઝામ પેટર્ન તો આપેલી જ હતી, પણ અત્યારે સિલેબસની પીડીએફ આવી ગઈ છે, બરાબર। તો એના સિલેબસ વિશે ચર્ચા કરીએ, કઈ રીતના તૈયારી કરવાની છે એ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીએ। સૌથી પહેલા મહત્વની વસ્તુ તો કે ભાઈ એક્ઝામ પેટર્ન વિશે આપણે ચર્ચા કરી લઈએ, બરાબર। આની પહેલા મેં એક વખત તૈયારી કેમ કરવી, સિલેબસ, બેઝિક સિલેબસ વિશે વાત કરેલી હતી, પણ હવે અત્યારે સિલેબસ આવી ગયો છે પ્રોપર। આપણે એક્ઝામ પેટર્ન જોઈ લઈને કઈ રીતના તૈયારી, શું સિલેબસ છે એ આપણે જોતા જઈએ। હવે બે પાર્ટ 1, પાર્ટ 2 અથવા પાર્ટ A, પાર્ટ B આવી રીતના તમારે એક્ઝામ પેટર્ન રહેશે, બરાબર। પાર્ટ A ની અંદર બે વિષય છે, મેથ્સ અને રીઝનિંગ। 30 માર્કનું રીઝનિંગ રહેશે, 30 માર્કનું મેથ્સ રહેશે, બરાબર। ત્યાર પછી પાર્ટ B ની વાત કરીએ, બરાબર। એટલે પેપર એક જ દિવસે હશે, એવું નથી કે અલગ અલગ દિવસે હશે, એક જ દિવસે ખાલી પાર્ટ આપેલા છે, પાર્ટ A, પાર્ટ B। હવે પાર્ટ B ની અંદર ભારતનું બંધારણ 10 માર્કનું, નોટિફિકેશન વખતે આ બધું એક જ ભેરું લખેલું હતું, બરાબર, કે ટોટલ તમારું 150 માર્કનું જે પેપર છે એની અંદર તમારે એક જ સાથે હશે। પણ હવે અહીંયા આપણી પાસે શું છે તો કે ભાઈ સ્પેસિફિક આપી દીધું, ભાઈ 10 માર્કનું ભારતનું બંધારણ આવશે, કરંટ અફેર્સ જેને વર્તમાન પ્રવાહ કહેવામાં આવે છે, 10 માર્કનું હશે। ગુજરાતી અને અંગ્રેજી એમાંય નોટિફિકેશનમાં લખેલું છે, ગુજરાતી 5 માર્કનું, અંગ્રેજી 5 માર્કનું, બે ભેરું થઈને 10 માર્ક, એટલે ટોટલ આપણા 30 માર્ક થયા। ત્યાર પછી ટેકનિકલ એટલે કે ભરતી સંબંધિત વિષય, બરાબર, જે અત્યારે આપણી જે ભરતી છે જુનિયર નિરીક્ષક એને સંબંધિત ટેકનિકલ વિષય, કારણ કે આપણા ટેકનિકલ વિદ્યાર્થી મિત્રો માટે છે, તો ટેકનિકલ 120 માર્કનું પૂછાશે, બરાબર। એટલે અહીંયા તમે જો ટોટલ અહીંયા 150 માર્ક થયા, આ આપણા 60 માર્ક થયા, 60 અને 150 210 માર્કનું આપણું પેપર રહેશે, 210 માર્કનું પેપર રહેશે, 210 ક્વેશ્ચન હશે, બરાબર। 0.25 નેગેટિવ માર્કિંગ છે, 3 કલાકનો તમને સમય આપવામાં આવશે, બરાબર। હવે આ જે પેપર છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજની અંદર રહેશે। પાર્ટ A છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજની અંદર હશે। અહીંયા તમે જુઓ ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી સંબંધિત મેન આપણી જે નોટિફિકેશન છે, બરાબર, સિલેબસ આપેલું છે એની અંદર કીધેલું છે કે ભાઈ તમારે ઇંગ્લિશ અને ગુજરાતીમાં રહેશે। ટેકનિકલ ની અંદર એ કીધું છે કે ભાઈ જો સબ્જેક્ટ એવા હશે તો ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં પણ હશે, પણ આપણે એવું માની લઈએ કે ભાઈ ટેકનિકલ આપણું બધા મેઇનલી આપણું ઇંગ્લિશ લેંગ્વેજમાં હોઈ શકે છે, બરાબર। એટલે આ પેપર તમારે એક આટલું પેપર સ્ટાઇલ થઈ તમારી, ઓકે। હવે ટેકનિકલ ની અંદર જે અત્યારે નવો સિલેબસ આવેલો છે, બરાબર, તો એમાં શું કીધેલું છે, ટોટલ તમારે 5 વિષય તૈયાર કરવાના છે, ઓકે। ફિઝિક્સ 30 માર્કનું છે, 30 ગુણનું ફિઝિક્સ તમારે પૂછવામાં આવેલું છે। મેથ્સ છે, હવે આ જે મેથ્સ છે એન્જિનિયરિંગ મેથ્સ છે, આ પાર્ટ B માટેનું છે, આ પાર્ટ B માટેનું, બરાબર। આ જે મેથ્સ છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે, આપણે જે ડિપ્લોમા ડિગ્રીની અંદર ભણતા હોઈએ છીએ, બરાબર, એ મેથેમેટિક્સ છે, એનો સિલેબસ આપેલો છે, એનું આપણે ચર્ચા કરશું। પછી EME એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, બરાબર, અહીંયા લખેલું છે મિકેનિકલ, 30 માર્કનું પૂછવામાં આવશે। એટલે બધાય, હવે સપોઝ કે મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે, કોઈ વિદ્યાર્થીએ મિકેનિકલ કરેલું છે, કોઈ ઇલેક્ટ્રોનિક્સ EC માંથી એવું ફોર્મ ભરેલું હોય, અથવા ફિઝિક્સ માંથી BSc ફિઝિક્સ માંથી પણ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરેલું હોય, બરાબર, કારણ કે અહીંયા ફિઝિક્સ આપેલું છે, તો બધાએ આ બધું પેપર, મતલબ મારે પણ મિકેનિકલના ક્વેશ્ચન સોલ્વ કરવાના આવશે। 120 માર્કનું જે પેપર છે તો એમાં મિકેનિકલ આવશે, ઇલેક્ટ્રિકલ આવશે અને ઇલેક્ટ્રોનિક્સ આવશે, ઓકે। હવે એટલે મિકેનિકલના 30 ક્વેશ્ચન છે, એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બરાબર, એટલે આપણા જે એન્જિનિયરિંગના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો તે 15 માર્કનું પૂછવામાં આવશે। અને એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ખાસ ધ્યાન રાખજો, એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, એને 15 માર્કનું કવર કરવાનું થશે। હવે અહીંયા તમે 30, 30, 60, 30 ને 60 ને 30, 90 ને 15 ને 15, 30, એટલે 90 ને 15 30 કેટલા થઈ જશે, તો 90 ને 30 આપણા 120 માર્ક થઈ ગયા। એટલે ટોટલ આ આપણું 120 માર્કનું પેપર બન્યું, એ આપણું ટેકનિકલ પેપર બન્યું, બરાબર। હવે એની અંદર ફિઝિક્સ વાળા વિદ્યાર્થી મિત્રો હોય તો એને બધાને તૈયાર તો બધું કરવાનું થશે। કોઈ BSc ફિઝિક્સ કર્યું હોય તો એને મેથ્સ, EME એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર તૈયાર કરવાનું થશે, ઓકે। મિકેનિકલના વિદ્યાર્થી મિત્રો હોય તો એને આ બધું તૈયાર કરવાનું થશે, ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો હોય તો એને આ બધું તૈયાર કરવાનું થશે, ઓકે। હવે જે આપણી જે PDF આપેલી છે સિલેબસની, એના વિશે આપણે ચર્ચા કરીએ, ઓકે ફ્રેન્ડ્સ। તો હવે આપણે 1 બાય 1 સિલેબસ વિશે આપણે ચર્ચા કરતા જઈએ। સૌથી મહત્વની વસ્તુ, જે PDF તમને અહીંયા અત્યારે બોર્ડ ઉપર દેખાય છે એ PDF આપણા બધા જ WhatsApp ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દેવામાં આવેલી છે, બરાબર। તમે ન જોડાના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, ઓકે। સૌથી પહેલા તો કે પાર્ટ A ની વાત કરીએ, એની અંદર રીઝનિંગ છે, રીઝનિંગના તમને 30 માર્કમાં ક્વેશ્ચન પૂછવાના છે, એના 7 ટોપિક તમને આપેલા છે, બરાબર।
હવે એમાં 7 ટોપિક છે એટલે આટલું જ પૂછવામાં આવશે. આ આપણે તૈયાર કરવાનું થશે. આનાથી બહાર આપણે કંઈ કરવાની જરૂર પડતી નથી, કારણ કે એ લોકોએ સ્પેસિફિક ટોપિક આપી દીધા છે. સૌથી પહેલા નંબરનું તમે જોઈ શકો છો પ્રોબ્લેમ ઓફ એજ છે, બરાબર, એટલે કે ઉંમર સંબંધિત સવાલો. પછી વેન ડાયાગ્રામ, ઓકે. એના પછી તમને વિઝ્યુઅલ રીઝનિંગ એટલે આકૃતિવાળા ચિત્રવાળા ક્વેશ્ચન્સ. પછી બ્લડ રિલેશન, લોહીના સંબંધો. એરિથમેટિક રીઝનિંગ, બેઝિક મેથેમેટિક્સ પ્રમાણે એરિથમેટિક રીઝનિંગ, ઓકે. પછી ડેટા ઇન્ટરપ્રિટેશન, એની અંદર તમારે ચાર્ટ, ગ્રાફ અને ટેબલ્સ માંથી ક્વેશ્ચન આવી શકે છે, અને ડેટા સફિશિયન્સી, બરાબર. એટલે આ 7 ટોપિક થયા રીઝનિંગ ના, ઓકે. હવે રીઝનિંગ તૈયાર કેમ કરવું એના વિશે પછી ચર્ચા કરશું. પહેલા આપણે આખો સિલેબસ જોઈ લઈએ, ત્યાર પછી આપણે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, બરાબર. હવે એપ્ટિટ્યુડ એટલે સામાન્ય વસ્તુ, આપણને બધાને ખબર છે, મેથ્સ તૈયાર કરવાનું થશે. મેથ્સ ની અંદર ટોટલ તમને 11 ટોપિક આપેલા છે. સૌથી પહેલા નંબર સિસ્ટમ, બરાબર. ત્યાર પછી સિમ્પ્લિફિકેશન અને એલ્જિબ્રા, બેઝિક એલ્જિબ્રા અને સિમ્પ્લિફિકેશન કીધેલું છે. એરિથમેટિક અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન, એપી અને જીપી, જે આપણે 10મા ધોરણમાં આપણે ભણેલા હોય છે, બરાબર. ત્યાર પછી એવરેજ અને એવરેજ એટલે સરેરાશ, પર્સન્ટેજ ટકાવારી, પછી પાર્ટનરશિપ, પ્રોફિટ લોસ, રેશિયો અને પ્રોપોર્શન, ટાઈમ અને વર્ક, બરાબર. ટાઈમ અને વર્ક થઈ ગયું. ટાઈમ, સ્પીડ અને ડિસ્ટન્સ, અને વર્ક, વેજીસ અને ચેન રૂલ. આટલા તમને ટોપિક આપેલા છે આ મેથ્સ ની અંદર. 30 માર્કનું મેથ્સ છે, 30 માર્કનું રીઝનિંગ છે, એટલે ટોટલ તમારું 60 માર્કનું કવર થાય છે પાર્ટ એ. હવે એના પછી પાર્ટ બી ની અંદર આપણે વાત કરીએ. પાર્ટ બી ની અંદર તમારી પાસે પેલા નોન ટેકનિકલ ના 3 વિષય છે: ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી, બરાબર. હવે પાર્ટ બી ની અંદર તમે જોઈ શકો છો, બરાબર. તો એમાં આપણને ટોપિક આપેલા છે, એક જ મિનિટ, યસ. તો હવે એમાં ભારતનું બંધારણ 10 માર્કનું છે. હવે એની અંદર તમે જોઈ શકો છો, તો ભારતના બંધારણની અંદર ભારતના બંધારણનું આમુખ, બરાબર, જેને પ્રીએમ્બલ કહેવામાં આવે છે, તો ત્યાંથી તમારા શરૂઆત થશે. પછી મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાનો, ભૂમિકા અને જવાબદારી, સંસદીય પ્રણાલી, ભારતીય બંધારણમાં ભારતીય સુધારાઓ, બંધારણીય સુધારાઓ, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ, પછી કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓ, બરાબર, સંવૈધાનિક સંસ્થાઓ જે છે એ. ટોટલ 10 ટોપિક તમને ભારતના બંધારણમાં આપેલા છે. આ 10 માર્કમાં 10 ટોપિક તમારે પૂછાવાના થશે, બરાબર. એ તમારે તૈયાર કરવાના થશે, ઓકે. ત્યાર પછી તમે વર્તમાન પ્રવાહોની અંદર કીધેલું છે 10 માર્કના, એટલે કરંટ અફેર્સ છે, તો એની અંદર તમને પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વ સાંપ્રત ઘટનાઓ, એટલે કરંટ અફેર્સ છે, તો બરાબર. તો કે ભાઈ વડાપ્રધાન છે, પછી રાષ્ટ્રપતિ છે, કઈ જગ્યાએ જાય છે, એને રિલેટેડ હોય છે. પછી ઓલિમ્પિક છે, પછી આ ખેલ ને એવા ઘણા બધા આવતા હોય છે. કોઈ અલગ અલગ વસ્તુઓ થાય છે, બરાબર, દેશની અંદર સારી સાયન્સ ટેકનોલોજીને રિલેટેડ, તો એ બધી વસ્તુ એની અંદર કવર કરી લેવાની છે. ગુજરાતીની વાત કરીએ, ગુજરાતી અને અંગ્રેજીની, બરાબર. તો એમાં તમને કીધેલું છે ભાઈ ગુજરાતીના 5 ગુણ, અંગ્રેજીના 5 ગુણ સ્પેશિયલી લખેલું છે, બરાબર. તો એમાં તમે જોઈ શકો છો સમીક્ષા, અર્થઘટન, અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન, ગદ્યખંડ એટલે કે પેરેગ્રાફ આપવામાં આવશે. ગદ્યખંડના આધારે પ્રશ્ન પૂછવામાં આવશે અને નિવેદન પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. આ ગુજરાતી અને ઇંગ્લિશની વાત કરી, બરાબર. હવે સૌથી મહત્વની વસ્તુ છે કે ભાઈ પહેલા આપણે આ 30 માર્કનું જોઈ લીધું. હવે આપણે ટેકનિકલની વાત કરીએ. ટેકનિકલની અંદર તમે જોઈ શકો છો કે આપણી પાસે ટોટલ 5 વિષયો છે, બરાબર. હવે તો ફિઝિક્સની અંદર તમે જઈએ, બરાબર. તો ફિઝિક્સની અંદર તમે જોઈ શકો છો સિલેબસમાં તમને આપેલું છે કે માસ, ડેન્સિટી, સ્પેસિફિક ગ્રેવિટી, વેટ, ફોર્સ, પ્રેશર, ટોર્ક, બેઝિક કોન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, ઇન્ડ્યુસ EMF, બેઝિક કોન્સેપ્ટ ઓફ ટેમ્પરેચર, હ્યુમિડિટી, પ્રેશર, પાસ્કલ લો, ગ્રેવિટેશનલ ફોર્સ, એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ, લીવર, આર્કિમિડીઝ પ્રિન્સિપલ, બરાબર. ત્યાર પછી સ્પેસિફિક ગ્રેવિટી, હુક્સ લો, ઓહમ્સ લો, બેઝિક થર્મોમેટ્રી અને થર્મલ એક્સપાન્શન. આ તમને ફિઝિક્સની અંદર આપેલું છે. ફિઝિક્સ તમારે 30 માર્કનું પૂછવામાં આવશે, બરાબર. હવે આ જે 30 માર્કનું ફિઝિક્સ છે એ આપણા બધા જ વિદ્યાર્થી મિત્રો, એ ચાહે ઇલેક્ટ્રિકલમાંથી ભરેલું હોય, મિકેનિકલમાંથી ભરેલું હોય, બીએસસી કરેલા વિદ્યાર્થી મિત્રોએ ભરેલું હોય કે ઇલેક્ટ્રોનિક્સમાંથી ભરેલું હોય, તો એ બધાને પેપર તૈયાર કરવાનું થશે. મતલબ આ 30 માર્કનો સિલેબસ તૈયાર કરવાનો થશે. ડન. હવે એના પછી આપણે કઈ રીતના તૈયાર કરવું એ પછી ચર્ચા કરશું. હવે એના પછી તમે જો મેથ્સ આપેલું છે. હવે અહીંયા લખેલું છે મેથેમેટિક્સ અને લોજિકલ રીઝનિંગ, પણ અંદર જે ટોપિક છે એ બધા આપણા એન્જિનિયરિંગ મેથેમેટિક્સના છે. સૌથી પહેલા સ્ટાન્ડર્ડ ડેવિએશન, ત્યાર પછી એરિયા અને વોલ્યુમ, પછી ફ્રેક્શન, ડેસિમલ, બરાબર. ફ્રેક્શન છે, ડેસિમલ છે, ક્વોડ્રેટિક ઇક્વેશન આપણે બધાને આઈડિયા છે, બરાબર. જેને પછી ડિફરન્શિયલ ઇક્વેશન અને ઇટ્સ એપ્લિકેશન, ઓકે. ડિફરન્શિયલ ઇક્વેશન અલગ છે. ડિફરન્શિએશન એટલે વિકલન, જેને આપણે કહેવામાં આવે છે. 12 સાયન્સના વિદ્યાર્થી જે લોકો
12 સાયન્સમાં ભણેલા હશે, ડિપ્લોમા કરેલા વિદ્યાર્થી મિત્રોએ ભણેલા હશે, એટલે આઈડિયા હશે બરાબર. સંકલન, વિકલન, ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ બરાબર આપેલું છે. ડિફરન્શિયલ ઇક્વેશન, ઇન્ટિગ્રેશન ઇઝ એપ્લિકેશન, ઇન્ટિગ્રેશન અને એની એપ્લિકેશન, અને પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન અને પ્રોબેબિલિટી. આટલા ટોપિક તમને મેથ્સ માંથી આપેલા છે. મેથ્સ એ પાછું 30 માર્ક નું પૂછવામાં આવશે બરાબર. તો આ પણ તૈયાર કરવાનું થશે. એના પછી તમે જો એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ ના 30 ક્વેશ્ચન છે બરાબર. હવે એની અંદર તમે જો હું એક એક ટોપિક નથી વાંચતો, ટાઈમ બહુ વધારે થઈ જશે. સિલેબસમાં પીડીએફમાં તમે વાંચી લેજો. જે મેઇન બ્લેક કલરના હાઇલાઇટ કરેલા છે ને, જે સબ્જેક્ટના નામ કહી શકાય એ તમારે જોવાના છે. થર્મોડાયનેમિક્સ અને થર્મલ એન્જિનિયરિંગ આ તૈયાર કરવાનું થશે. એક સબ્જેક્ટ આપણે કહી દઈએ. પછી ઇન્ટરનલ કમ્બશન એન્જિન એટલે આઈસી એન્જિન થી જેને આપણે ઓળખીએ છીએ, આઈસી એન્જિન આપણે તૈયાર કરવાનું થશે. મટીરિયલ્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ બરાબર. આ ડિપ્લોમા અથવા ડિગ્રી કરેલા વિદ્યાર્થી મિત્રો હોય તો એ લોકોને લાગુ પડે છે. ઓકે, એટલે એ લોકોને મિકેનિકલના વિદ્યાર્થી મિત્રોને સબ્જેક્ટ આઈડિયા આવી જશે. જેમાં મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ આવે છે, આઈસી એન્જિન છે, થર્મોમીટર, થર્મલ એન્જિનિયરિંગ એનો સબ્જેક્ટ ને એવી રીતના હોય છે બરાબર. પછી થિયરી ઓફ મશીન જેને ટર્મ કહેવામાં આવતું હોય છે, અને મશીન ડિઝાઇન. ઓકે, અને મેટ્રોલોજી અને ઇન્સ્પેક્શન. આટલા તમારે ટોપિક તૈયાર કરવાના થશે મિકેનિકલના વિદ્યાર્થી મિત્રો માટે. અને બીજા વિદ્યાર્થી મિત્રો હોય તો પણ એને મિકેનિકલનું થોડું બેઝિક તૈયાર કરવાની જરૂર છે. બાકી આમ જોવા જાય તો મૂકી દે તોય કઈ વાંધો નથી બરાબર. પછી આપણે ચર્ચા કરશું. પછી એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 15 ક્વેશ્ચન તમારા પૂછાવાના છે બરાબર. સિલેબસની પીડીએફ તમને દેખાતી હશે. હવે એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ની અંદર સૌથી પહેલા તમે જોઈ શકો છો તો કે ભાઈ બેઝિક કોન્સેપ્ટ ઓફ ડીસી સર્કિટ એટલે બેઝિક ઇલેક્ટ્રિકલ આવી ગયું. આખો તમે સિલેબસ વાંચશો બરાબર એટલે આખાની અંદર શું થઈ જશે તો કે મેઇન વસ્તુ એ છે કે આપણું બેઝિક ઇલેક્ટ્રિકલ આખું કવર થઈ જાય છે બરાબર. એટલે ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર અપોન રેઝિસ્ટન્સ બરાબર. પછી સોલ્યુશન ઓફ સિરીઝ પેરેલલ્સ ઇન બ્રીફ એટલે સિરીઝ પેરેલલ સર્કિટ, રજિસ્ટર સિરીઝ પેરેલલ, સ્ટાર ડેલ્ટા આપેલું છે રેઝિસ્ટન્સ નું. KCL KVL બેઝિક કોન્સેપ્ટ ઓફ એસી સર્કિટ. એસી સર્કિટ ના આપણને ખબર છે RMS વેલ્યુ, એવરેજ વેલ્યુ બરાબર, ફોર્મ ફેક્ટર, પીક ફેક્ટર, સિરીઝ RL સર્કિટ, RC સર્કિટ, પછી સિરીઝ રેઝોનન્સ છે, RLC સર્કિટ છે, પેરેલલ રેઝોનન્સ છે, થ્રી ફેઝ સર્કિટ, એ બધું આની અંદર આવી જાય. ઓકે, એટલે આપણો બેઝિક ઇલેક્ટ્રિકલ તો આવી ગયું. આપણા મેઇન વસ્તુ એ છે કે આપણા માટે 15 માર્કનું છે એટલે એ થોડુંક ડિસએડવાન્ટેજીસ કહી શકાય. પછી ઇલેક્ટ્રિકલ વાયરિંગ, જો પાવર સિસ્ટમ ને એવું બધું બહુ ઓછું છે, પણ અહીંયા તમે જો મેઇન વસ્તુ શું છે કે એ લોકો ટોપિક આપ્યા છે કે એ જ આપણે તૈયાર કરવાના છે બરાબર. આપણને ભલે મશીન ને પાવર સિસ્ટમ પ્રત્યે પ્રેમ હોય, પણ અહીંયા આપણે આપેલું છે કે ભાઈ જે ટોપિક આપેલા છે એ જ તૈયાર કરવાના છે. ઓકે, હવે ઇલેક્ટ્રિકલ વાયરિંગ, કારણ કે ભરતીને લગતા એ લોકોએ સિલેબસ બહાર પાડ્યો છે. ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં ટાઈપ્સ ઓફ વાયરિંગ સિસ્ટમ, ટૂલ્સ એટલે અલગ અલગ પ્રકારની વાયરિંગ સિસ્ટમ, એમાં કયા કયા પ્રકારના ટૂલ્સ વપરાય છે એ. ત્યાર પછી કોન્ટ્રાક્ટર્સ, કનેક્ટર્સ અને સ્વિચ, સિસ્ટમ ઓફ વાયરિંગ, ડોમેસ્ટિક વાયરિંગ ઇન્સ્ટોલેશન, સબ સર્કિટ, ડોમેસ્ટિક વાયરિંગ, સિમ્પલ કંટ્રોલ સર્કિટ ઓફ ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન. એટલે બેઝિક વાયરિંગ છે. આપણે વાયરિંગ નો જે સબ્જેક્ટ ભણેલા તો એના બેઝિક 1-2 ચેપ્ટર તૈયાર કરી નાખીએ એટલે વાંધો ન આવે. ઓકે, પછી સેફટી અને પ્રોટેક્શન માંથી વાત કરીએ તો સેફટી, ઇલેક્ટ્રિકલ શોક, ફર્સ્ટ એડ ફોર ધ ઇલેક્ટ્રિકલ શોક એન્ડ હેઝાર્ડ ઓફ ઇલેક્ટ્રિકલ લેબોરેટરીઝ એન્ડ સેફટી રૂલ્સ, યુઝ ઓફ મલ્ટીમીટર્સ. પછી ગ્રાઉન્ડિંગ, ઇમ્પોર્ટન્સ ઓફ ગ્રાઉન્ડિંગ, ઇક્વિપમેન્ટ ઓફ ધ ગ્રાઉન્ડિંગ ઓફ સેફટી, સર્કિટ પ્રોટેક્શન ડિવાઇસ, ફ્યુઝ, એમસીબી, ELCB અને રિલે. એમાંથી ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. મેઇન વસ્તુ અહીંયા સેફટી છે. કોઈ પણ વ્યક્તિને શોક લાગે તો કઈ રીતના એને આગળ પ્રોસેસ કરવી, એને બચાવવા માટે શું કામ કરવું, એ બેઝિક સેફટી રિલેટેડ વસ્તુઓ છે. એમસીબી છે, ELCB છે, ફ્યુઝ માંથી તમને ક્વેશ્ચન આવી શકે છે. ગ્રાઉન્ડિંગ કીધેલું છે, મલ્ટીમીટરના નોલેજ હોવા જોઈએ, પછી રૂલ્સ આવડતા હોવા જોઈએ. એ ઉપરાંત અર્થિંગ, આની અંદર અર્થિંગ આવી જાય બરાબર, તો એ અર્થિંગ વિશે નોલેજ હોવું જોઈએ. પછી મેઝરમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન માંથી જો તમને કીધેલું છે તો યુટિલાઇઝ ઓફ સ્ટાન્ડર્ડ, પછી યુનિટ્સ એન્ડ સ્ટાન્ડર્ડ એટલે કે અલગ અલગ પ્રકારના યુનિટ, પછી એરર એનાલિસિસ, મેઝરમેન્ટ ઓફ કરંટ, વોલ્ટેજ, પાવર અને પાવર ફેક્ટર અને એનર્જી બરાબર, રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, ફ્રીક્વન્સી, બ્રિજ મેઝરમેન્ટ અને ઇલેક્ટ્રોનિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. આટલું આપણને મેઝરમેન્ટ માંથી કીધેલું છે. બેઝિક મેઝરમેન્ટ, યુનિટ્સ કરવાના છે, બ્રિજ કરવાના છે બરાબર, વિસ્ટન બ્રિજ ને મેક્સવેલ બ્રિજ ને મેક્સવેલ વેન બ્રિજ ને અલગ અલગ આ બ્રિજ આવતા હોય છે. બ્રિજ, 2 વોટ મીટર મેથડ, 2 વોટ મીટર પાવર મેઝરમેન્ટ એ થઈ ગયું. રેઝિસ્ટન્સ કેવી રીતના માપવામાં આવે છે, પછી આપણે ઇન્ડક્ટન્સ કેવી રીતના માપવામાં આવે છે, એ બધું તમને આની અંદર કીધેલું છે. તો એ આપણને આવડતું હોવું જોઈએ. એટલે આ 15 માર્કની અંદર આપણે ઇલેક્ટ્રિકલ માટે આટલું તૈયાર કરવાનું થાય. ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રોએ ઇલેક્ટ્રિકલ ઉપર સૌથી વધારે ફોકસ કરવું, પછી ઇલેક્ટ્રોનિક્સ ઉપર ફોકસ કરવું, એટલે એને ઘણો બધો બેનિફિટ થઈ શકે. પછી આપણે આગળ ચર્ચા કરતા જશું. હવે ઇલેક્ટ્રિકલ એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, એમાં 15 ક્વેશ્ચન છે. તો એમાં તમે જો બેઝિક ઓફ સેમિકન્ડક્ટર ઇન એપ્લિકેશન, પછી બેઝિક કોન્સેપ્ટ ઓફ પીએન જંકશન એન્ડ ડાયોડ,
હાફ વેવ અને ફૂલ વેવ રેક્ટિફાયર, કેપેસિટર, ફિલ્ટર, ઝીનર ડાયોડ એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક, બેઝિક કોન્સેપ્ટ ઓફ બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર એટલે બીજેટી, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એફઈટી, બેઝિક કોન્સેપ્ટ ઓફ ટ્રાન્સડ્યુસર અને લોડ સેલ, માઇક્રોપ્રોસેસર, એનાલોગ ટુ ડિજિટલ, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. આટલું આપણે છે એ તૈયાર કરવાનું થશે એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ માંથી. ઓકે, હવે આ આખો સિલેબસ છે. એક છેલ્લો પોઈન્ટ આપેલો છે કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રીસેન્ટ એડવાન્સમેન્ટ ઇન અબવ ફિલ્ડ. આપણે જે કંઈ પણ આ ફિલ્ડ છે એની અંદર કંઈ પણ નવું આવ્યું હોય કરંટ ટ્રેન્ડ્સમાં તો એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ક્લિયર? એટલે આ આખો સિલેબસ આટલો છે, આ આપણે તૈયાર કરવાનું થશે. હવે સૌથી ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે સિલેબસ વિશે ચર્ચા કરી, બરાબર. હવે તૈયારી કેવી રીતના કરવાની છે એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારે કયા ટોપિકને સૌથી વધારે અથવા પહેલા ધ્યાન આપવું જોઈએ, બરાબર. હવે અહીંયા તમે એક્ઝામ પેટર્ન જોયેલી છે, બરાબર. સૌથી મહત્વની વસ્તુ તો કે ભાઈ આપણું મેથ્સ ને રીઝનિંગ, બરાબર. આ ટોટલ 60 માર્ક કવર કરે છે. હું એવું માનીને હાલું છું કે ભાઈ પાછલી જે એક્ઝામ ગઈ છે, બરાબર, જેટકો અથવા આપણે ડીજીવીસીએલ ની જુનિયર એન્જિનિયર કે પીએ1 ની એની તૈયારી કરેલી હોય તો મેથ્સ રીઝનિંગ તમે તૈયાર કરેલું હશે, બરાબર. તો એ તમને આવડતું હશે, એને તમારે રિવિઝન જ કરવાનું છે. તો આ આપણા માટે બેનિફિટ થઈ જાય. આ 60 માર્ક, બરાબર, વ્યવસ્થિત રીતે તમે થોડુંક રિવિઝન કરી લે તો એ તમારે ત્યાંથી કવર થઈ જાય. એટલે પહેલા ત્યાં ફોકસ કરાય. જે માર્ક સૌથી પહેલા આવી જાય છે એના ઉપર આપણે ફોકસ કરી શકીએ. એના પછી બીજા નંબરનો ટોપિક તમે જુઓ તો કે આપણા ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્ર માટે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, આ બે ભેરું થઈને 30 માર્ક કવર થાય છે. ઓકે, તો બે ભેરું થઈને 30 માર્ક કવર થાય છે, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ. હવે જો ઇલેક્ટ્રિકલ ની અંદર આપણે મેઇન વસ્તુ 3 વિષય છે, વાયરિંગ, ત્યાર પછી મેઝરમેન્ટ અને બેઝિક ઇલેક્ટ્રિકલ, બરાબર. આ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર જ્યારે તમે વાત કરો છો તો એની અંદર બેઝિક સેમિકન્ડક્ટર ફિઝિક્સ આપેલું છે. એટલે સેમિકન્ડક્ટર એટલે પી ટાઈપ, એન ટાઈપ સેમિકન્ડક્ટર, પીએન જંકશન ડાયોડ, ત્યાર પછી રેક્ટિફાયર, ઓકે, બીજેટી એટલે ટ્રાન્ઝિસ્ટરની થોડીક એપ્લિકેશન છે, અને એફઈટી ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર ને બેઝિક આપેલું છે. તો એ આપણે તૈયાર કરી લઈએ એટલે આપણા માટે ઈ 30 માર્ક તો થઈ જ જાય. ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્ર આ બધું ભણેલા જ છે. ઓકે, તો એટલે ઈ 30 માર્ક ઉપર ફોકસ કરીએ. 60 ને 30 કેટલા થઈ ગયા? 90 થઈ ગયા, બરાબર. ત્યાર પછી ત્રીજા નંબરમાં આપણે અવાય ફિઝિક્સ, બરાબર. ફિઝિક્સ આપણું 30 માર્કનું છે. હવે ફિઝિક્સ ની અંદર તમે જો આપણા ઇલેક્ટ્રિકલના સબ્જેક્ટ આવી જાય છે. ઓહમનો નિયમ ફિઝિક્સમાં આપેલો છે, બરાબર. તો ઓહમનો નિયમ તો આપણને આવડે છે. ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી, કોઈ પણ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી મિત્ર હોય એને ડિપ્લોમા કોઈ પણ બ્રાન્ચમાં કરેલું હોય, બરાબર, અથવા 12 સાયન્સ કરીને તમે એન્જિનિયરિંગ કરેલું હોય તો તમને ઓહમનો નિયમ તો આવડતો જ હશે, બરાબર. બેઝિક ઇલેક્ટ્રિકલ છે એની અંદર તમને કીધું ઈએમએફ ના પ્રકાર છે, ઇન્ડ્યુસ ઈએમએફ ના પ્રકાર કીધેલા છે, ચાર્જ ને એવી ઇક્વેશન ને તમને કીધેલું છે. તો ઈ તો બધું આપણને આવડતું જ હોય છે ઇલેક્ટ્રિકલ વિદ્યાર્થી મિત્રોને, બરાબર. ઇલેક્ટ્રિકલ હોય કે ઇલેક્ટ્રોનિક્સ તો બીજી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોને આવડતું હોય તો બેઝિક તો બધું ભણેલા હોય છે. તો એ ફિઝિક્સ આપણે તૈયાર કરી શકાય. અને જે બીજું થોડુંક વધારાનું જે ફિઝિક્સ આપણને આપેલું છે, યુનિટ્સ છે, મેઝરમેન્ટમાંથી અલગ અલગ, તો એ થોડુંક આપણે મહેનત કરવું જોઈએ એના ઉપર. તો એટલે આ 30 માર્ક ઉપર આપણે ફોકસ કરાય. કારણ કે ફિઝિક્સ આપણા માટે સહેલું હોય. 12 સાયન્સ કરીને ગયા હોય તો એ ફિઝિક્સ ભણીને ગયા છે એટલે હાવ ન આવડે એવું તો બને જ નહીં, બરાબર. ડિપ્લોમામાં ફિઝિક્સ આવે જ છે તો એટલે એ લોકોને થોડું ઘણું આવડતું જ હોય છે, બરાબર. એટલે આના આ પ્રમાણે તમે જાઓ ને તો તમને પ્રોબ્લેમ નહીં આવે. એટલે પહેલા મેથ્સ રીઝનિંગ કરો, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ જુઓ, બરાબર. ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થી મિત્ર, જો મિકેનિકલના વિદ્યાર્થી મિત્ર હોય તો એને અહીંયા મિકેનિકલ રાખી દેવાનું, બરાબર. અહીંયા મિકેનિકલ રાખી દેવાનું, પછી તમારે ફિઝિક્સ કરવાનું. એટલે 3 વિષય તમે ગણતરી કરો એટલે તમારે કેટલા થઈ ગયા? 120 માર્કે તમે પહોંચી ગયા, બરાબર. હવે અહીંથી આપણે આ મેથ્સ કરાય, એન્જિનિયરિંગ મેથ્સ, બરાબર. અહીંયા હું આવી રીતના લખું છું, એન્જિનિયરિંગ મેથ્સ. એન્જિનિયરિંગ મેથ્સ તમને 30 માર્કનું કીધેલું છે. હવે તમે સામાન્ય વસ્તુ તમે જુઓ કે એની અંદર તમારે શું છે તો કે ભાઈ ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન, પરમ્યુટેશન, કોમ્બિનેશન, બરાબર. ત્યાર પછી તમને કીધેલું છે પ્રોબેબિલિટી, બેઝિક જે ફ્રેક્શન ને એવું બધું કીધેલું છે. તો ભાઈ આ 3-4 ટોપિક જે છે એ એન્જિનિયરિંગ ની અંદર બધાય ભણેલા છે. સાયન્સના વિદ્યાર્થી મિત્રો હોય તો એને તો ફૂલ આવડતું હોય, અને ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો હોય તો થોડુંક તમારે મહેનત કરવી પડે. પણ 30 માર્ક છે, બહુ અઘરા આમાં કઈ એવા 1 માર્ક ની અંદર કઈ બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ એવા અઘરા ક્વેશ્ચન ના પૂછી શકે. હવે ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન ના સૂત્રમાંથી ક્વેશ્ચન પૂછી લઈ, બરાબર. બેઝિક જે છે દાખલા હોય નાના એવા દાખલામાંથી તમને ક્વેશ્ચન પૂછી શકે. તો એ તમે તૈયાર કરો ને તો તમને બેનિફિટ થઈ જાય. એટલે અહીંયા તમે પાછા તમે જો 150 માર્ક સુધી તમે પહોંચી ગયા છો, બરાબર. હવે એના પછી તમે 5મા નંબરમાં તમે છે ને લઈ શકો છો ક્યાં તો કે ભાઈ ગુજરાતી અને અંગ્રેજી, ગુજરાતી અને અંગ્રેજી, બરાબર. ગુજરાતી અને અંગ્રેજી આપણું 10 માર્કનું કવર થાય છે તો એના ઉપર થોડુંક ધ્યાન દેવાય. એ તો કોમ્પ્રિહેન્શન ને એવું બધું છે એટલે 10 માર્કનું છે, ઈઝીલી આપણે કવર થઈ જાય. ઓકે, પછી તમે ભારતનું બંધારણ તમે છેલ્લે રાખી શકો છો, બરાબર. બંધારણ જે છે 10 માર્કનું. તો
તો હવે આની અંદર તમારે શું કરાય તો કે ભાઈ ગુજરાતની ઘણી બધી એકેડમીએ આવા વિડીયો બનાવેલા હોય છે મેગા લેક્ચર્સ. તો એ મેગા લેક્ચર્સ હોય જે સાહેબનું તમને સારામાં સારું લાગે એ મેગા લેક્ચર્સ તમારે જોઈ લેવાય. તો આપણા જેટલા ટોપિક આપેલા છે તો એમાંથી માનો કે આપણે 10 માંથી 10 ને 4-5 માર્ક સુધી પહોંચી જાય તો આપણા માટે બેસ્ટ છે. બરાબર. તો આવા લેક્ચર્સ જોવાય અથવા જે કંઈ પણ બીજા જે એકેડમીના મટીરિયલ્સ હોય મટીરિયલ્સના લીથા છે એમાંથી તમારે વાંચી લેવાય એટલે તમને પ્રોબ્લેમ ન આવે. મેન ભરતી ટેકનિકલ ને છે એટલે જીપીએસસી લેવલનું બહુ બંધારણ ના હાઈફાઈ પૂછી લે કે ભાઈ હાલો અલગ અલગ તમારા સુધારાને એમાંથી બહુ ડીપમાં ન પૂછી લે. બેઝિક પૂછે તો બેઝિક આપણે એવા મેગા લેક્ચર્સમાંથી આપણો કવર થાય તો એ તમારે તૈયાર કરી લેવાય. બરાબર. પછી છેલ્લે ટાઈમ મળે કરંટ અફેર્સની અંદર શું છે ભાઈ વર્તમાન પ્રવાહની વાત છે. બરાબર. વર્તમાન પ્રવાહ તો એની અંદર આપણે તમારે શું કરાય સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જે ડેઈલી લેક્ચર્સ આવતા હોય છે 10-15 મિનિટના એ 10-15 મિનિટના લેક્ચર્સ જોવાનું ચાલુ કરી દેવાય. બરાબર. તો આમાંથી 4-5 માર્ક કવર થાય એવું આપણે કરીએ કારણ કે આમાં શું છે આવડે તો આવડે નગર ન આવડે સામાન્ય વસ્તુ છે. ઓકે. હવે તમને ક્વેશ્ચન પૂછો કે ભાઈ આમાં કોને ઓલિમ્પિકે ગોલ્ડ મેડલ જીત્યો છે આ ઓલિમ્પિકમાં કોને ગોલ્ડ મેડલ જીત્યો છે આ ગેમની અંદર. હવે એ આપણે ન જોયેલું હોય આપણે ન વાંચેલું હોય તો એ નથી જ આવડતું. પછી એમાં આપણે તુક્કો લગાડવા જઈએ તો હંમેશા બને શકે કે ભાઈ આપણું નેગેટિવ માર્કિંગ જ જવાનું. એટલે એના કરતા પ્રાયોરિટી એવી રખાય કે ભાઈ આપણે આવડે તો લખવાનું નકર મૂકી દેવાનું. બરાબર. એ રીતના આપણે જાવ તો તમને પ્રોબ્લેમ ના આવે. નેગેટિવ માર્કિંગ છે એટલે એટલું નેગેટિવ ન થવું જોઈએ. બરાબર. એટલે આ પ્રમાણે તમે જશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. તમે ધીમે ધીમે ચાલુ કરો. અત્યારે સિલેબસ આવ્યો છે બની શકે કે ભાઈ પરીક્ષા ટૂંક સમયમાં આવી શકે છે. બરાબર. તો જે તે સમય આવે ત્યારે આપણે નોટિફિકેશન કે ભાઈ જે કંઈ પણ આવશે તો એ આપણે અપડેટ કરશું ભાઈ હવે પરીક્ષાની ડેટ આવી ગઈ છે. બરાબર. હવે એના પછી તમે જુઓ તો કે અહીંયા આપણા બધા સબ્જેક્ટ કવર થઈ જાય છે. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર બેઝિક જે આઈસી એન્જિન્સના એવા ક્વેશ્ચન હોય ને એ તમે તૈયાર કરી શકો છો. હવે હું જેમ કે ઇલેક્ટ્રિકલનો વિદ્યાર્થી છું તો મારા માટે મિકેનિકલ થોડુંક અઘરું છે જેટલા જે ટોપિક આપેલા છે. જો બેઝિક માને ટાઈમ મળે તો એ બેઝિક કરાય. હું એવી પ્રાયોરિટી રાખું આ 30 માર્કને સાઈડમાં મૂકી દઈ જેમ કે આ ફિઝિક્સ મેથ્સ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ અને પાછલા જે અહીંયા માર્ક છે એમાંથી હું કવર કરવાની ટ્રાય કરું. 30 માર્કનું મૂકી દઉં એટલે હું એવું માની લઉં કે ભાઈ મારું જે પેપર છે 180 માર્કનું છે એ પ્રમાણે જાય તો આપણે પ્રોબ્લેમ ના આવે. હવે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મિકેનિકલમાંથી હોય તો આમાં તો મારા પોતાના ઘણા બધા લેક્ચર્સ છે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ. મિકેનિકલનો વિદ્યાર્થી જો આ લેક્ચર્સ જોઈ લેશે તો એને આ 30 માંથી એમ સમજી લે કે 10-15 માર્કનું તો ખેંચાઈ જાય. પણ આપણે મિકેનિકલના લેક્ચર્સ એવા નથી એટલે આપણે મિકેનિકલમાં શું થાય કે ભાઈ ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થી મિત્રો હોય કે ફિઝિક્સના વિદ્યાર્થી મિત્રો હોય તો એને થોડુંક મિકેનિકલ મૂકવું પડે. ટાઈમ વધારે તમે વાંચી શકતા હોવ. બરાબર. કોઈ બુક લઈને કોઈ બેઝિક એમસીક્યુ ને એવા બધા તો તમારે એમાં રિસ્ક લેવાય. બાકી મારું એવું માનવું છે કે ભાઈ આ વિષયો ઉપર વધારે ફોકસ કરો કે આમાંથી આપણે સારામાં સારો સ્કોર લઈ લેવી. બરાબર. આપણે બી ટ્રાય કરાય કે ભાઈ મેથ્સ રીઝનિંગમાં સારામાં સારો સ્કોર આવે. ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક્સ જે આપણું છે તો એમાં 30 માંથી 25 સુધી આપણે ખેંચાઈ જાય. બરાબર. તો એવું ટ્રાય કરીએ. ફિઝિક્સ છે તો ફિઝિક્સમાંથી સારો કવર કરીએ. આપણું એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે તો એમાં અઘરા બહુ ક્વેશ્ચન નહીં પૂછે સાવ સહેલા ક્વેશ્ચન જ આવશે. બરાબર. તો એ આપણે તૈયાર કરીએ. ત્યાંથી માર્ક જેટલા કવર કરશું એટલું આપણને બેનિફિટ થશે. બરાબર. બુકની વાત કરીએ તો બુક આપણા ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે કે ભાઈ આપણી જેબી ગુપ્તા આરકે રાજપૂત વીકે મહેતા એમાંથી તમે ફોલો કરી શકો છો અથવા ટેક્સ્ટ બુકની હમણાં મેં 1-2 વિડીયોની અંદર મેં પ્રમોશન કરેલું હતું. બરાબર કે ભાઈ આ ટેક્સ્ટ બુકની બુકો છે તમે વાપરી શકો છો. તો એ બુક વાપરવાની ઈચ્છા હોય તો એ પણ સારામાં સારી તો એ પણ તમે વાપરી શકો છો. બરાબર. હવે ગુજરાતી અંગ્રેજીની અંદર કોમ્પ્રિહેન્શન છે. બરાબર. એન્જિનિયરિંગ મેથેમેટિક્સની વાત કરીએ તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સ શક્ય હશે તો હું વિડીયો બનાવી દઈશ તમારા માટે તો એ તમને એમાંથી થોડો ઘણો બેનિફિટ થઈ જશે. અને ઓલરેડી આપણા જે ડિપ્લોમાના વિડીયો બનાવેલા છે ડિપ્લોમાનું એન્જિનિયરિંગ મેથેમેટિક્સના તો એ પણ તમે જોઈ શકો છો. તો એ તમને ત્યાંથી બેનિફિટ થઈ જાય અથવા ખાલી તમે ડિફરન્શિએશન છે ઇન્ટિગ્રેશન તમે યુટ્યુબમાં સર્ચ મારશો ઘણા બધા વિડીયો આવી જશે બેઝિક એમસીક્યુ ને એવું બધું તો તમને એમાંથી પણ ઘણો બધો ફાયદો થઈ જશે. ફિઝિક્સનું એક જોવાનું થશે. ફિઝિક્સનું કઈ જગ્યાએથી કેટલા ટોપિક કરવાના થાય તો એની બુક હું 1-2 દિવસમાં સર્ચ કરીને પછી તમને હું અપડેટ આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર અપડેટ કરી દઈશ. બરાબર. એટલે આ પ્રમાણે તમે તૈયારી કરો તો તમને બેનિફિટ ઘણો બધો થશે ને તમારે ભાઈ લાગેલું રહેવું પડશે. બરાબર. એટલે સતત મહેનત કરતા રહ્યો. ટેસ્ટ આપવા માટે આપણી એપ્લિકેશન છે. જૂની ટેસ્ટો છે એ આપણી ગૂગલ ડ્રાઈવમાં છે. અત્યારે એપ્લિકેશનની અંદર ચાલુ કરી છે. બરાબર. ધીમે ધીમે ડેઈલી આપણે ટેસ્ટ ચાલુ કરેલી છે તો એ તમે ટેસ્ટ આપતા જાઓ. એક ટેસ્ટ આપી દીધી 2-4-5 દિવસ પછી વળી પાછી એક વખત ટેસ્ટ આપો એટલે તમને આઈડિયા આવે કે ભાઈ ગઈ વખતે 15 માર્ક આવેલા હતા હજી વખતે માર્કમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે કે નહીં. ઓકે. ટેસ્ટનું એનાલિસિસ કરો એટલે એના માટે ટેસ્ટ આપવા માટે આપણે ટ્રાન્ઝેન્ટ એકેડમી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની થશે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને ફ્રીમાં ટેસ્ટ આપી શકો છો. ટેસ્ટનું જે ફોલ્ડર છે ત્યાં જઈને તમારે ટેસ્ટ આપવાની રહેશે. ઓકે.
બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.